નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9ના જીવ વિજ્ઞાન ચેપ્ટરની અભ્યાસ કરતા હતા અને એમાં છેલ્લે આપણે કોષના વિવિધ ભાગો કે જેને સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય છે એવા ભાગોનો અભ્યાસ પૂરો કર્યો હતો. મેં તમને ગયા લેક્ચરમાં જ વાત કરી દીધી અને આજે આપણે કોષના એવા ભાગો કે જેને જોવા માટે, જેનો અભ્યાસ કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે, મતલબ કે એને નરી આંખે ન જોઈ શકાય, તો હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શબ્દ વાપરું એટલે એનો અર્થ એવો થાય કે એના ઇલેક્ટ્રોનના પ્રવાહ દ્વારા એનું ચિત્ર રચી શકાય કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, એને નરી આંખે જોઈ શકાય નહીં. તો આજે એવા ભાગોની ચર્ચા કરવાની છે, એટલે કે કોષના એવા ભાગો કે જેને જોવા માટે, જેનો અભ્યાસ કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે, એટલે કે કોષીય અંગિકા. કોષીય અંગિકાઓ. કોષીય અંગિકાઓ. હવે જો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે દરેક કોષ પાસે એક પટલ હોય. દરેક કોષ શું ધરાવે? તો કે એક પટલ ધરાવે. પોતાને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે દરેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે. પોતાને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પ્રત્યેક કોષ તેની ફરતે પટલ ધરાવે છે. આપણે ખબર જ છે, પ્રાણી કોષ હોય તો છેલ્લે શું હોય? તો કે કોષરસ પટલ હોય. જ્યારે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ હોય. એટલે કે પ્રત્યેક કોષ હોય, પછી એક કોષી સજીવ હોય તો ભલે, કદાચ અમીબા હોય તો એમાં કોષરસ પટલની હાજરી હોય. તો બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પ્રત્યેક કોષમાં છેલ્લે શું? તો કે એક પટલ આવેલું હોય અને એ પટલ શું કરે? તો કે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે. હવે જો બહુકોષીય સજીવ હશે, બહુકોષીય સજીવ, બહુકોષીય સજીવમાં શું હોય? તો કે બહુકોષીય સજીવમાં એક કરતા વધારે કોષો આવેલા હોય. તો એમાં શું હોય? તો કે એમાં અલગ અલગ કોષો રચના અને કાર્યોની દ્રષ્ટિએ જુદા પડે. એટલે કે બહુકોષીય સજીવમાં શું આવેલું હોય? તો કે જટિલ રચના અને કાર્યો કરવા માટે અલગ અલગ સુકોષ કેન્દ્રીય કોષો આવેલા હોય છે. એટલે કે બહુકોષીય શરીર હશે તો એમાં જટિલ રચના અને જટિલ કાર્યો થતા હશે. એટલે કે જટિલ રચના અને જટિલ કાર્યો કરવા માટે કેની રચના હશે? તો કે સુકોષ કેન્દ્રીય કોષોની. અને એવા કોષોમાં, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં ચાલતી વિવિધ પ્રક્રિયાઓ ને એક બીજાથી અલગ રાખવા માટે અલગ અલગ પટલમય રચના આવેલી હોય છે. અને આવી પટલમય રચનાઓને
શું કહેવાય તો કે કોષીય અંગિકાઓ કહે છે. સમજો મિત્રો, જો પેલા તો દરેક કોષ હોય એની ફરતે કઈક પટલ જોવા મળશે. હવે જો બહુકોષીય સજીવ હશે તો શું હશે તો કે બહુકોષીય સજીવમાં જટિલ રચના અને કાર્યો ધરાવતા હશે. તો એ જટિલ રચના અને કાર્યો કરવા માટે અલગ અલગ કોષોની જરૂર પડશે. કેવા કોષો તો કે સુકોષ કેન્દ્રીય કોષોની જરૂર પડશે. હવે સુકોષ કેન્દ્રીયમાં પણ શું હોય તો કે સુકોષ કેન્દ્રીયમાં પણ વિવિધ પ્રક્રિયા કરવા માટે અલગ અલગ ભાગો હોય, એટલે કે અલગ અલગ અંગિકાઓ રહેલી હોય. તો એને શું કહેવાય તો કે એને કોષીય અંગિકાઓ કહે છે. હવે આ કોષીય અંગિકાઓ છે તે શું કરે તો કે તે આદિકોષ કેન્દ્રીય કોષોને સુકોષ કેન્દ્રીયથી અલગ કરે, અથવા તો કોષીય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ પાડે છે અથવા તો અલગ કરે છે. કેમ તો કે સુકોષ કેન્દ્રીય કોષ હશે તો એમાં પટલમય અંગિકાની હાજરી હશે, જ્યારે આદિકોષ કેન્દ્રીય પટલમય અંગિકા ધરાવશે નહીં. એટલે કે પટલમય અંગિકાની હાજરી કેમાં જોવા મળશે તો કે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં, જ્યારે આદિકોષ કેન્દ્રીય છે એ પટલમય અંગિકા ધરાવશે નહીં. આમ આ એકબીજાને અલગ કરે. કોણ? પટલમય અંગિકાઓ છે ઈ. હવે પટલમય અંગિકાને આપણે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ શકીએ છીએ. તો એવી કઈ અને કેટલી પટલમય અંગિકાઓ છે? ઉદાહરણ લખી તો પટલમય અંગિકાના ઉદાહરણ ક્યાં ક્યાં છે તો કે જો હમણાં આપણે એક પછી એકને સવિસ્તાર ભણવાની છે. પેલું છે અંતઃકોષ રસ ઝાડ. બીજી કઈ અંગિકા આવેલી છે તો કે ગોલ્ગી કાય. પછી તો કે લાઇસોઝોમ. પછી કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. આવી અલગ અલગ અંગિકાઓ આવેલી છે. કેમાં? સુકોષ કેન્દ્રીય કોષમાં. તો આ હતી કોષીય અંગિકા વિશેની વાત. અને હવે આપણે એક પછી એક અંગિકાનો અભ્યાસ કરીએ અને જોઈએ એના કાર્યો અને એની રચના. તો આવો હવે વાત કરીએ કોષમાં આવેલી વિવિધ પટલમય અંગિકામાં પેલી અંગિકા અંતઃકોષ રસ ઝાડ. એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જો નામને તમે સમજો ને તો અંતઃકોષ રસ ઝાડની રચના થોડી ઘણી ખબર પડે કે ક્યાં આવી હશે. જો એન્ડોપ્લાઝમિક એટલે કે કોષ રસની અંદર અને રેટિક્યુલમ એટલે કે જાડા જેવી રચના. કોષ રસની અંદર આવેલી જાડા જેવી રચના એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે એક જાતનું જાડું કોષમાં આવેલું છે એ જાડા જેવી રચના. એટલે શું તો કે અંતઃકોષ રસ ઝાડ. કેમાં જોવા મળે તો કે બધા જ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. સિવાય કે એટલે કે અમુક સિવાય. કેના કેના સિવાય તો કે એક તો રક્તકણમાં જોવા મળશે નહીં, અને બીજું તો કે અંડકોષોમાં જોવા મળશે
નહીં. બાકી બધા જ સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળશે. એના સિવાય આદિકોષ કેન્દ્રીયમાં આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. નો જોઈ ને, આદિકોષ કેન્દ્રીયમાં જોઈ શકાય નહીં. અંગિકા જ નથી તો અંતઃકોષરસ જાળ નો જ હોય, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષો અંગિકા ધરાવતા નથી. રચના કેવી હોય તો કે આની રચના સુકોષ કેન્દ્રીય કોષોમાં સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં પથરાયેલ કોષરસના સમગ્ર વિસ્તારમાં પથરાયેલ શું તો કે નલિકાયુક્ત પટલમય રચના, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસમાં પથરાયેલ નલિકાયુક્ત પટલમય રચનાઓનું ઝાડું એમ કેવું હોય તો પણ કહી શકાય. ક્યાં સુધી હોય તો કે કોષ કેન્દ્ર પટલથી કોષ રસ પટલ સુધી વિસ્તરેલ હોય. એક ખાસ બાબત નોંધજો કે કોષ કેન્દ્ર પટલથી કોષ રસ પટલ સુધી વિસ્તરેલ હોય, પણ કેમાં તો કે જે પુખ્ત કોષ હોય એમાં. બધા જ કોષોમાં એટલે સુધી નહીં હોય. જો સારો ક્રિયાશીલ કોષ હશે તો ત્યાં સુધી વિસ્તરેલ હશે, પણ જનરલી તો કે એની રચના ચોક્કસ નથી. એટલે કે એવું જરૂરી નથી કે કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી અને કોષ રસ પટલ સુધી હશે જ. અમુક કોષોમાં એનાથી ઓછું પણ હોય. તો આ રીતે એની રચના ચોક્કસ ન કહી શકાય, પણ કોષ કેન્દ્ર પટલથી કોષ રસ પટલ સુધી સામાન્ય રીતે વિસ્તરેલી જોવા મળે. તો એની રચના કેવી હોય તો કોષમાં કોષ કેન્દ્ર કેટલા સ્તરનું હોય તો કે બેવડા પડવાળું, 2 સ્તરનું. કોષમાં કોષ કેન્દ્ર 2 સ્તર વાળું હોય, અને આવા કોષ કેન્દ્રની ફરતે જો આવી રીતે ઝાડું આવેલું હોય, આવી ઝાડા જેવી રચના, અને આમ નલિકા જોવા મળશે, શાખાયુક્ત નલિકા. આવી રીતે કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી હશે. ક્યાં સુધી હોય તો કે કોષરસ પટલ સુધી વિસ્તરેલી હોય, પણ મેં અહીંયા દર્શાવી નથી કેમ કે તમારી પાઠ્યપુસ્તકમાં પણ તમને કંઈક આવી જ આકૃતિ આપેલી છે. હવે જો આવી રચના છે ને, આવી રચના એકબીજા સાથે આમ જોડાયેલી હશે તો આને શું કહેવાય તો કે આને ચપટી કોથળીઓ. ચપટી કોથળીઓ કહેવાય. બીજી કેવી રચના છે તો કે આવી રચના છે. તો આ શું છે તો કે આ પુટિકા, અને આવી કઈક નળી જેવી રચના છે નાની નાની, તો એ શું છે તો કે એ નલિકા. નલિકા એટલે નળી નો કહી શકાય, કેમ કે આમાં શાખાવાળી પણ રચના જોવા મળે છે. તો ચપટી કોથળીઓ, પુટિકા અને નલિકાની બનેલી છે. કોણ તો કે અંતઃકોષરસ જાળ. હવે જો આ ચપટી કોથળીઓ ઉપર આમ ટપકા ટપકા જેવી રચના જોવા મળે, આવી ટપકા ટપકા જેવી રચના જોવા મળે, જેને શું કહીએ તો કે જેને રિબોઝોમ્સ કહીએ, કે જે કેના ઉપર આવેલા હોય તો કે આ ચપટી કોથળીઓ ઉપર આવેલા હોય. અને એના આધારે અંતઃકોષરસ ઝાડના 2 પ્રકાર પડે. આપણે હમણાં સમજી તો આ હતી અંતઃકોષરસ ઝાડની રચના.
ક્યાં આવેલી હોય તો કે કોષ કેન્દ્ર સાથે સંલગ્ન હોય. કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી અને ક્યાં સુધી તો કે કોષ રસ પટલ સુધી વિસ્તરેલી હોય. કેની કેની બનેલી હોય તો કે ચપટી કોથળીઓ, પુટિકા અને નલિકા એ બધાની બનેલી હોય. એક ઝાડા જેવી રચના હોય, ઝાડું બનાવતું હોય કોષ રસમાં. આ કોષ રસનો વિસ્તાર છે. આ શું છે તો કે આ છે કોષ કેન્દ્ર પટલ અને આ છે કોષ રસ પટલ. આની વચ્ચે આવેલી હોય શું તો કે આ અંતઃકોષ રસ ઝાડ, એક જાતની ઝાડા જેવી રચના. પડે ખબર? તો આ હતી એની રચનાની વાત. અને હવે એના બે પ્રકાર પડે. કેવી તો કે અંતરસ ઝાડ, એના બે પ્રકાર, લીસી અને ખરબચડી. એટલે કે ખરબચડી અથવા તો કણિકામય અને લીસી અંતરકોષ રસ ઝાડ. જો આને અંગ્રેજીમાં ખરબચડી એટલે શું વચાય તો કે ખરબચડી એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને લીસી અંતઃકોષ રસ ઝાડ એટલે લીસી એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આને ટૂંકમાં વાંચવું હોય તો રફ એટલે કે આર, ઈ એટલે એન્ડોપ્લાઝમિક અને આર. તમને જો પાઠ્યપુસ્તકમાં આવો શબ્દ વાપરેલો છે આર ઈ આર. અને લીસી અંતઃકોષ રસ ઝાડમાં તો કે સ્મૂથ ઈ આર એટલે કે એસ ઈ આર. આવો કઈક શબ્દ તમને પાઠ્યપુસ્તકમાં વાપરેલો છે. અને આના માટે અંતઃકોષ રસ ઝાડ માટે આવો ઈ આર આવો શબ્દ વાપરેલો છે, નાનો વર્ડ. તો તમને ખબર પડવી જોઈએ કે આર ઈ આર એટલે શેની વાત કરે છે તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખડબચડી અંતઃકોષ રસ ઝાડ. જ્યારે લીસી અંતઃકોષ રસ ઝાડ માટે શું તો કે એસઈઆર એવો શબ્દ વાપરેલો છે. જો ખડબચડી અંતઃકોષ રસ ઝાડમાં શું હોય છે તો કે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા. જો આ મેં લાલ કલરના ટપકા ટપકા વાળા દર્શાવ્યા ને એ રિબોઝોમ્સ આવેલા છે. એટલા માટે તો ખડબચડી કીએ. રિબોઝોમ્સ ના લીધે કેવું દેખાય તો કે એની ઉપર આમ ટપકા 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 જેવું દેખાય. બાકી કાંઈ એને કોઈ અડવા તો જાય નહીં. એના લીધે જ શું કીએ છે તો કે એને ખડબચડી અંતઃકોષ રસ ઝાડ. જ્યારે આમાં રિબોઝોમ્સ આવેલા નથી એટલે કે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી. આની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા, આની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા નથી. અહીંયા જો આ નીચે આ લીસી અંતઃકોષ રસ ઝાડ છે. જો લીસી અંતઃકોષ રસ ઝાડ હશે ને તો આ નલિકા અને પુટિકાનું પ્રમાણ જાજુ હોય છે. જ્યારે ખડબચડી અંતઃકોષ રસ ઝાડમાં ચપટી કોથળીઓનું પ્રમાણ જાજુ હોય એટલે કે જાજી ચપટી કોથળીઓ આવેલી હોય. અને આમાં શું હોય તો કે નલિકા અને પુટિકા જાજી આવેલી હોય. હવે આ જે રિબોઝોમ્સ શું કરે તો કે આ રિબોઝોમ્સ આવેલા છે તો એ શું કરે તો કે તે પ્રોટીન સંશ્લેષણ તે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. અને તે શું કરશે તો કે આમાં રિબોઝોમ્સ આવેલા નથી તો આ શું કરશે તો કે તે ચરબીના સંશ્લેષણનું કામ કરશે. ચરબી એટલે લિપિડ. અહીંયા કદાચ લિપિડ એવો શબ્દ તમારી ગાઈડમાં વાપરેલો હોય તો એને ચરબી સમજી લેવાનું.
આના ઉપર રિબોઝોમ્સ આવેલા છે અને રિબોઝોમ શું કરે છે તો કે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે, પ્રોટીનનું નિર્માણ કરે છે. અને આ શેનું નિર્માણ કરશે? ચરબીનું નિર્માણ કરશે. તો લીસી અને ખડબચડી અંતઃકોષ રસજાળનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ક્યાં જોડાયેલી હોય તો કે કોષ કેન્દ્રના કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી અને કોષ રસ પટલ સુધી વિસ્તરેલી હશે. શું કામ કરશે તો કે આમાં જે રિબોઝોમ્સ આવેલા છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે અને આ શું કરશે તો કે લિપિડ એટલે કે ચરબીના સંશ્લેષણનું કામ કરશે. હવે એના કાર્યો સમજી, લીસી અંતરકોષ રસજાળ અને ખળબચડી અંતઃકોષ રસજાળના કાર્યો. કાર્યોમાં પહેલું જ કાર્ય છે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં, કોષ કેન્દ્ર કે કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં શું કરે તો કે દ્રવ્યનું વહન કરવાનું કાર્ય કરે છે. દ્રવ્યનું વહન માટે વહન માર્ગ તરીકે કાર્ય કરે. એટલે કે જો કોષ કેન્દ્રની અંદર કે કોષ રસમાં દ્રવ્યોનું વહન કરવા માટે, તો વહન કરવા માટે માર્ગ કોણ પૂરો પાડશે તો કે આ અંતઃકોષ રસજાળ. એટલે કે એક માર્ગ તરીકે કામ કરશે અમુક દ્રવ્યોને અંદર અને બહાર ધકેલવા માટે અથવા તો જરૂર મુજબ અંદર અને બહાર દ્રવ્યોનું વહન કરવા માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરશે. બીજું શું કાર્ય કરશે તો કે કોષના કાર્ય માટે અગત્યના એવા પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરશે. પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરશે. એટલે પ્રોટીન અને લિપિડ નિર્માણનું કાર્ય કોણ કરે છે તો કે અંતઃકોષ રસ જાળ. હવે જે આ પ્રોટીન અને લિપિડનું નિર્માણ કર્યું એમાંથી શું થશે તો કે જેમાંથી કેટલાક કેમાં વપરાશે તો કે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી થશે. એટલે કે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી થશે. આપણને ખબર છે કોષરસ પટલ છે, કોષરસ પટલ ઈ શેનું બનેલું છે તો કે લિપિડ અને પ્રોટીનનું. લિપિડ અને પ્રોટીનનું કોણ બનેલું છે તો કે કોષરસ પટલ. હવે આ લિપિડ અને પ્રોટીન બનાવવાનું કામ કોણ કરશે તો કે અંતઃકોષરસ જાળ. તો જો આ અગત્યના એવા પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરશે તો એ નિર્માણ કરેલું પ્રોટીન ને લિપિડ ક્યાં વપરાશે તો કે કોષરસ પટલના બંધારણમાં, કોષરસ પટલ બનાવવા માટે વપરાશે. અને બીજા જ્યારે અન્ય ક્યાં વપરાશે તો કે અન્ય ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરશે. સમજો, જો તમારા માટે બે નવા શબ્દ છે, ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ. હવે જો કોષ રસ માટે અગત્યના એવા કેનું નિર્માણ કર્યું તો કે પ્રોટીન અને લિપિડનું નિર્માણ કર્યું. પ્રોટીન અને લિપિડમાંથી અમુક પ્રોટીન ને લિપિડ ક્યાં વપરાઈ જશે તો કે કોષરસ પટલના બંધારણમાં. ક્યાં વપરાઈ જશે તો કે કોષરસ પટલના બંધારણમાં વપરાઈ જશે. જ્યારે બાકીના ક્યાં તો કે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ. જો આ ઉત્સેચક એટલે શું તો ઉત્સેચક એટલે શું તો કે જો તમારા એક સાદું ઉદાહરણ દઉં તો તમારા મમ્મીને પૂછજો કે દૂધમાંથી
દહીં કેવી રીતે બનાવે? તો દૂધમાંથી દહીં બનાવવા માટે શું કરે? તો કે જો દૂધમાંથી દહીં બનાવવા માટે અંદર થોડીક છાશ નાખે. હવે દાખલા તરીકે એ છાશ ન નાખી હોત તો કે દૂધને બાયણે મૂકી રાખો 2-3 દી 4 દી 5 દી પણ એ શું થઈ જશે? તો કે એ ફાટી જશે, જેને દૂધ ફાટી ગયું કહેવાય. તો એ શું થયું? તો કે એ એક જાતનું દહીં જ બન્યું. પણ તમારા મમ્મી શું કરે? તો કે એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શેનો ઉપયોગ કરે? છાશનો ઉપયોગ કરે. એટલે કે જો છાશ નાખશે તો એ ઝાઝા દિવસોને બદલે થોડાક જ અમુક કલાકોમાં જ, એટલે કે અમુક કલાકોમાં જ શું થઈ જશે? દહીંમાં રૂપાંતર થઈ જશે દૂધ છે એ. તો આ શું કર્યું? તો કે તમારા મમ્મીએ છાશનો ઉપયોગ એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કર્યો. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય ઉત્સેચક. એ શું કરે? તો કે જે પ્રક્રિયાને ઝડપી બનાવે. તો એવા પ્રોટીન અને લિપિડનું નિર્માણ, પ્રોટીન અને લિપિડ શું થઈ જશે? તો કે અમુક ઉત્સેચકોમાં ફેરવાઈ જશે અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરશે. અંતઃસ્ત્રાવ એટલે શું? તો કે જો કોઈ પણ શરીર હોય, સજીવ શરીર હોય કે અન્ય કોઈ પણ શરીર હોય, એને વિકાસ પામવા માટે અમુક સ્ત્રાવોની જરૂર પડે, જેને શું? તો કે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. એટલે કે શરીરની વૃદ્ધિ અને વિકાસ અને લક્ષણ માટે જવાબદાર એવા સ્ત્રાવો કે જેને આપણે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ. આપણે નાના હતા અહીંયાથી મોટા થયા તેના ઉપરથી ઘણો બધો વિકાસ થયો. નાના હોય ત્યાં અવાજ પાતળો હોય, પછી શું? તો કે ધીમે ધીમે ઘેરો અવાજ બની જાય. બરોબર? તો આવી નાની મોટી શારીરિક રચનાઓમાં ફેરફાર આવે તો એ કેના લીધે આવે? તો કે અંતઃસ્ત્રાવના લીધે આવે. અને અંતઃસ્ત્રાવોના નિર્માણ કરવાનું કાર્ય કોણ કરશે? તો કે અંતઃકોષરસ જાળ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન અને લિપિડ. ત્રીજું કાર્ય શું કરે? તો કે તે કોષની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સપાટી પૂરી પાડે છે. તે કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે કોષરસીય સપાટી પૂરી પાડે. જો આમ વિસ્તરેલી છે તો કોષમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયા કેના ઉપર થશે? તો કે અંતઃકોષરસ જાળ ઉપર. એટલે એ શું કરશે? તો કે ઈ કોષમાં ચાલતી વિવિધ પ્રક્રિયાને એક સપાટી પૂરી પાડશે. એના સિવાયનું કાર્ય કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, જો હમણાં સમજી, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યોને બિન વિસારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જો આપણા જમણી સાઈડ યકૃત આવેલું હોય અને યકૃતમાં આપણે જે દવાઓ લઈ છીએ અથવા તો કેટલાય અન્ય પદાર્થો કે જે આપણા શરીર માટે કેવા છે? તો કે હાનિકારક છે. એટલે કે યકૃતના કોષોને નુકસાન પહોંચાડે છે. તો એવા કોષોમાં આવા વિસારક દ્રવ્યો છે એને બિન વિસારક ઝેર રહિત બનાવવા માટે કોષરસ પટલ છે એ અગત્યની ભૂમિકા ભજવશે. ફરીથી એકવાર કાર્યો લઈ લઈ. તે કોષ શું કરે? તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોનું વહન કરવા માટે વહન માર્ગ પૂરો પાડે. બીજું, પ્રોટીન અને લિપિડ એમ બે અગત્યના એવા બે ઘટકોનું નિર્માણ કરશે અને એમાંથી અમુક છે એ કેમાં વપરાશે? તો કે કોષરસ પટલના બંધારણમાં. અને બાકીનાનું શું થશે? તો કે ઉત્સેચક અને પ્રોટીન નું નિર્માણ થશે.
કોષમાં ચાલતી વિવિધ પ્રક્રિયાને સપાટી આપશે અને યકૃત કોષોમાં વિસારક દવાઓ છે, જો આપણે દવાઓ લઈએ તો એમાં પણ શું થાય તો કે અમુક નુકસાન થાય, તો એ નુકસાનને બિન વિસારક બનાવવા માટે, એ ઝેરી છે એનું બિન વિસારક બનાવવા માટે, ઝેર વિહીન બનાવવા માટે કોષરસ પટલ અંતઃકોષરસ ઝાડ અગત્યની ભૂમિકા ભજવશે. તો આથી અંતઃકોષરસ ઝાડ વિશેની વાત આપણી પહેલી અંગિકા, અને આવી રીતે આપણે બીજી અંગિકા આના પછી જોશું. ગોલ્ગી કાયનું કાર્ય શું છે એ સમજશું. બરોબર? તો અંતઃકોષરસ ઝાડ બરાબર સમજો. બે ભાગ પડે, લીસી અને ખડબચડી. ખડબચડી અંતઃકોષરસ ઝાડ શું કામ કહેવાય આવું તમને પૂછે તો કે ખડબચડી સપાટી, ખડબચડી અંતઃકોષરસ ઝાડ એટલા માટે કહેવાય કે જે કોથળી જેવી રચના હોય એની ઉપર શું આવેલું હોય છે તો કે રિબોઝોમ્સ આવેલા હોય છે, અને એ રિબોઝોમ્સ આવવાના લીધે તે ટપકા ટપકા વાળી દેખાય એટલે કે ખડબચડી દેખાય, જેથી કરી અને ખડબચડી અંતઃકોષરસ ઝાડ કહેવાય. શું કરે તો કે જે રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડમાં ચરબીના સંશ્લેષણનું કાર્ય થાય છે. તો આથી અંતઃકોષરસ ઝાડ વિશેની વાત, અને આવતા લેક્ચરમાં આપણે ગોલ્ગી કાય વિશે ભણશું.